જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ગમે તો શેર જરૂર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એક સરસ મજાની વાર્તા સાંભળીશું. એકવાર ધર્મ અને લક્ષ્મીજી વચ્ચે ઝઘડો થયો. ધર્મે કહ્યું કે હું શ્રેષ્ઠ છું અને લક્ષ્મીજીએ કહ્યું કે હું શ્રેષ્ઠ છું. તે બંને ઇન્દ્ર પાસે ગયા. સ્વર્ગના રાજા ઇન્દ્રએ તેમને પૂછ્યું કે આજે તમે બંને અચાનક મારી પાસે કેવી રીતે આવ્યા? તો પછી ધર્મ અને લક્ષ્મીજીએ ઇન્દ્રની સામે પોતપોતાનો અભિપ્રાય મૂક્યો અને કહ્યું કે હે દેવરાજ ઇન્દ્ર, ધર્મ એ માનવા તૈયાર નથી કે હું સર્વશ્રેષ્ઠ છું, કારણ કે લક્ષ્મી વિના જીવન અશક્ય છે. લક્ષ્મી વગર જીવનની કોઈ જ કિંમત હોતી નથી. ત્યારે ધર્મએ કહ્યું કે હે દેવરાજ ઇન્દ્ર, ધર્મ વિના જીવનનો કોઈ અર્થ નથી. તેથી મને લાગે છે કે હું શ્રેષ્ઠ છું. હવે અમે ઈચ્છીએ છીએ કે તમે અમારો ન્યાય કરો અને અમને જણાવો કે અમારામાંથી શ્રેષ્ઠ કોણ છે. તો દેવરાજ ઇન્દ્ર ધર્મ સંકટમાં આવી ગયા. તેણે વિચાર્યું કે આ બેમાંથી શ્રેષ્ઠ કોણ છે તે હું કેવી રીતે કહું. જો હું લક્ષ્મીજીને શ્રેષ્ઠ કહું તો હું ધર્મનો અનુયાયી બનીશ, અને જો હું ધર્મને શ્રેષ્ઠ કહું તો હું લક્ષ્મી વગર થઈ જઈશ. તેણે ઘણું વિચાર્યું, પણ તેનો કોઈ જ અર્થ જ ન આવ્યો. અને પછી પરિસ્થિતિ તેના ધ્યાનમાં ન આવી, અને છેવટે તેણે બંનેને કહ્યું કે પૃથ્વી પર એક એવો રાજા છે જે મારા કરતાં પણ વધુ સારી રીતે ન્યાય કરે છે, અને તેનું નામ છે સમ્રાટ આદિત્ય. તમે બંને તેની પાસે જાઓ, એની વાત માનો. લક્ષ્મીજી અને ધર્મ બંને મૃત્યુલોક પર આવ્યા. તેઓએ રાજાને કહ્યું, કૃપા કરીને અમારી સાથે ન્યાય કરો. અને રાજા સમ્રાટ આદિત્યએ કહ્યું, ઠીક છે, સૌ પ્રથમ તમે શા માટે માનો છો કે તમે શ્રેષ્ઠ છો? તમારા બંનેની વાત સાંભળ્યા પછી જ હું કંઈ કહી શકીશ કે તમારામાંથી બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે. લક્ષ્મીજી અને ધર્મ રાજા સમ્રાટ આદિત્યની સામે તેમના વિચારો રજૂ કર્યા. લક્ષ્મીજીએ કહ્યું કે હે રાજા, જો હું કોઈ માણસ પાસે ન હોઉં તો તેનું જીવન અર્થહીન બની જાય છે. એટલે હું પોતે સમજું છું કે હું મહાન છું. ત્યારે ધર્મ કહે છે કે હે રાજા, લક્ષ્મી વગર જીવન હજુ પણ ચાલી શકે છે, પરંતુ ધાર્મિકહીન બન્યા પછી માણસના જીવનનો અર્થ સમાપ્ત જ થઈ જાય છે. તેથી જ હું મહાન છું. આમ લક્ષ્મીજીએ અને ધર્મએ સમ્રાટ આદિત્યની સામે પોતપોતાના વિચારો રજૂ કર્યા. લક્ષ્મીજીએ કહ્યું, રાજા, હવે તમે અમારા બંનેનો ન્યાય કરો અને અમને જણાવો કે અમારામાંથી શ્રેષ્ઠ કોણ છે. તો રાજા સમ્રાટ આદિત્ય ખૂબ જ વિદ્વાન હતા. તે સમજી ગયા કે આ બહુ મુશ્કેલ ન્યાય છે. જો હું લક્ષ્મીજીને સર્વશ્રેષ્ઠ ગણીશ તો હું ધર્મથી અલિપ્ત થઈ જઈશ, અને જો હું ધર્મને શ્રેષ્ઠ કહીશ તો લક્ષ્મીજી મારા પર ગુસ્સે થશે અને હું ધન વગરનો થઈ જઈશ. તેણે થોડી વાર વિચાર્યું અને પછી નક્કી કર્યું કે એકવાર ધર્મ ચાલ્યો જશે તો સમજવું કે બધું જતું રહ્યું, એટલે હું ધર્મને મહાન કહીશ. છેવટે તેણે કહ્યું કે મારી જાણકારી મુજબ માત્ર ધર્મ જ શ્રેષ્ઠ છે, અને ધર્મ વિના જીવનનો કોઈ અર્થ હોતો નથી. લક્ષ્મી નહીં હોય તો પણ કામ થશે. રાજા સમ્રાટ આદિત્યના આ ન્યાયથી દેવી લક્ષ્મી તેમના પર નારાજ થયા, અને તેણીએ તેનું તમામ રાજ્ય અને સંપત્તિ ગાયબ કરી દીધી. અને હવે સમ્રાટ આદિત્ય દરિદ્ર અને ભિખારી બનીને તેણે પોતાનું રાજ્ય છોડવાનું જ શ્રેષ્ઠ માન્યું. તેણે તેની તલવાર ઉપાડી અને ઘોડા સાથે રાજ્ય છોડી અને ચાલ્યા ગયા. ત્યાંથી તે એક નદી પાસે પહોંચ્યા. તેને ભૂખ લાગી હતી, તેથી તેણે નદીમાંથી માછલીઓ પકડવાનું વિચાર્યું. તેણે નદીમાંથી
કેટલીક માછલીઓ પકડીને નદીના કિનારે રાખી. તેણે વિચાર્યું કે સ્નાન કરીને તે આ માછલીઓ ખાઈ જશે. જ્યારે તે નદીમાં સ્નાન કર્યા પછી બહાર આવ્યો, તેણે જોયું કે બધી જ માછલીઓ પાણીમાં કૂદી ગઈ છે અને તે સમજી ગયો કે આ બધું દેવી લક્ષ્મીના કારણે જ થાય છે. તેથી તે કંઈ બોલ્યો નહીં અને ભૂખ્યો તેની બહેનના ઘરે જવા નીકળી ગયો અને તેની બહેનને તેના જાસૂસને કહ્યું કે તમારો ભાઈ સમ્રાટ આદિત્ય તમને મળવા આવી રહ્યો છે. જ્યારે તેણીએ પૂછ્યું કે તેનો ભાઈ કેવી રીતે આવે છે, ત્યારે જાસૂસે કહ્યું કે તે ઘોડા પર એકલો ફાટેલા કપડાં સાથે આવી રહ્યો હતો. તે જોઈને તેની બહેને કહ્યું કે તેણે ઘોડાઓના અસ્તબલમાં રહેવાની વ્યવસ્થા કરો. સમ્રાટ આદિત્યના ઘોડાઓના અસ્તબલમાં રાખવામાં આવે છે અને જુવારની સૂકી રોટલી તેને આપવામાં આવી. આ જોઈને તે સમજી ગયો કે આ લક્ષ્મીજીની નારાજગીની જ અસર છે. તેથી તેમણે એક ખાડો ખોદીને તે રોટલી જમીનમાં દાટી દીધી અને કહ્યું કે હે પૃથ્વી માતા, હું જ્યારે ફરીથી અહીં આવીશ ત્યારે તમે મને આ રોટલી આવી જ સ્થિતિમાં પાછી આપજો. આ પછી કોઈને કહ્યા વિના તે ત્યાંથી ચાલ્યા ગયા અને બીજે દિવસે સવારે એ એના ખાસ મિત્રની પાસે પહોંચ્યા અને મિત્રએ તેણે ખૂબ જ સરસ રીતે મહેમાનગતિ કરી અને અલગ અલગ પ્રકારના ભોજન પીરસ્યા. જ્યારે સમ્રાટ આદિત્ય જમવા બેઠા ત્યારે એક ખીલી પર 9 લખો હાર લટકતો હતો. જ્યારે તે જેમ જેમ ખાવાનું ખાઈ રહ્યા હતા ત્યારે તેમ તેમ 9 લખા હારને ખીલી નીગળી રહી હતી. એ સમજી ગયો કે આ પણ દેવી લક્ષ્મીની એક યુક્તિ છે. જ્યારે તેના મિત્રની પત્નીને ખબર પડે છે કે 9 લખો હાર ગાયબ થઈ ગયો છે, ત્યારે તે સમ્રાટ આદિત્ય પર હુમલા આરોપ મૂકે છે અને સમ્રાટ આદિત્યએ હાર ચોર્યો છે, તેથી તે તેના પતિને બોલાવે છે. પરંતુ સમ્રાટ આદિત્યએ પોતાની સફાઈમાં કાંઈ જ કહ્યું નહીં, કેમ કે તે જાણતો હતો કે આ બધું જ માતા લક્ષ્મીની નારાજગીને કારણે જ થઈ રહ્યું છે. તેના મિત્રએ તેની પત્નીને ખૂબ સમજાવવાની કોશિશ કરી કે સમ્રાટ આદિત્ય આવું કરી જ ના શકે, પરંતુ તેના મિત્રની પત્ની માની જ નહીં અને હવે સમ્રાટ આદિત્ય ત્યાંથી પણ નીકળી ગયા અને ચાલતા ચાલતા બીજા રાજ્યમાં પહોંચી ગયા. અને આમ તે ખૂબ જ થાકી જાય છે અને પછી તે એક ઝાડ નીચે થોડી વાર માટે આરામ કરવાનું વિચારે છે. જ્યારે તે ઝાડ નીચે બેસે છે તો થાકને કારણે તેને ઊંઘ આવી જાય છે અને એ જ સમયે ત્યાંના રાજાને ત્યાં ચોરી થઈ હતી અને તે ચોર ભાગતા ભાગતા એ ઝાડ પાસે પહોંચે છે અને ચોરેલું ધન ત્યાં જ મૂકીને ભાગી જાય છે. અને ત્યાં રાજાના સૈનિકો ચોરને શોધતા શોધતા ત્યાં આવી પહોંચે છે. જ્યારે સૈનિકોએ જોયું કે બધા પૈસા સમ્રાટ આદિત્ય પાસે પડ્યા હતા, ત્યારે તેઓ સમજી ગયા કે તે આ જ ચોર છે અને તેઓએ તેને પકડી લીધા અને પછી તેને રાજા પાસે લઈ જવામાં આવ્યા. તેઓએ બધા પૈસા, ઘોડો અને તલવાર લઈ લીધા અને રાજાએ સમ્રાટ આદિત્યને ચોરી કરવાનું કારણ પૂછ્યું, પણ તેને તેના નિવેદનની સત્યતા સાબિત કરવા માટે કોઈ પુરાવા મળ્યા નહીં. તેથી રાજાએ સજા તરીકે તેના બંને હાથ અને પગ કાપી નાખવાનો આદેશ આપ્યો. સૈનિકોએ તેના બંને હાથ અને પગ કાપીને બજારની વચ્ચેના ચોકમાં ફેંકી દીધા અને આ સાથે જ તેની પાસે એક જૂતું પણ રાખ્યું અને ત્યાં લખ્યું કે જે લોકો અહીંથી પસાર થાય એ લોકોએ આ ગુનેગારને 5 જૂતા મારવા.
અને હવે ત્યાંથી જે પણ વટે માર્ગો પસાર થાય એ એને જૂતા મારતા હતા. અને બીજે દિવસે જ્યાં રાજા સમ્રાટ આદિત્ય ઘાયલ અવસ્થામાં પડ્યા હતા ત્યાંથી રાજ્યનો એક તેલ કાઢવા વાળો તેલી ત્યાંથી પસાર થયો. તે ખૂબ જ દયાળુ વ્યક્તિ હતો. એ રાજા પાસે ઊભો રહ્યો, પરંતુ તેણે પગરખાં માર્યા નહીં. રાજા સમ્રાટ આદિત્યએ તેને કહ્યું, મિત્ર, મારા પગ પર માખીઓ બેઠી છે જે મને દુઃખી કરી રહી છે. તો જો તું મારા ઘા પર આ થોડું તેલ લગાવીશ તો તે મને ખૂબ મદદરૂપ થશે. તેલી હસી બોલ્યો, પહેલાં તો હું તને જૂતા મારવાનો હતો અને તું મારી પાસે તેલ લગાવવાની આશા રાખે છે? પરંતુ રાજાએ ખૂબ વિનંતી કરી એટલે તેલીએ થોડું તેલ એના જખમ પર લગાવી દીધું. એ દિવસે એને બજારમાં ઘણું તેલ વેચ્યું હતું, પણ એણે જોયું કે આટલું તેલ વેચ્યા પછી પણ મારા ગળામાં તેલ કેમ ઓછું નથી થતું. એને નવાઈ લાગી. પછી એને વિચાર્યું કે આ બધું પેલા ઘાયલ વ્યક્તિના કારણે તેની સાથે આ બધું થઈ રહ્યું છે. ચોક્કસ તે કોઈ દિવ્ય આત્મા છે. તેલ વેચનાર તેલી જ્યારે તેના ઘરે પહોંચ્યો ત્યારે તે ખૂબ જ ખુશ હતો અને તેની પત્નીએ તેની ખુશીનું કારણ પૂછ્યું તો તેણે આખી વાત વિગતવાર જણાવી. પેલા માણસે કહ્યું ત્યારે તેની પત્નીએ કહ્યું, કોઈ પણ રીતે એ વ્યક્તિને આપણા ઘરે લઈ આવો. અને આપણે કોઈ સંતાન નથી. આ બહાને આપણને સંતાન પ્રાપ્તિની ખુશીઓ પણ પ્રાપ્ત થઈ જશે. અને તેલીએ કહ્યું કે પહેલાં આપણે આ બાબતે રાજાની પરવાનગી લેવી પડશે. તેલીની પત્નીએ કહ્યું કે તમે કાલે સવારે જઈને રાજા સાથે વાત કરો. હવે મોડું કરવું બરાબર લાગતું નથી. અને બીજા દિવસે સવારે તે તેલી રાજાને મળવા મહેલમાં પહોંચ્યો. રાજાએ તેલીને તેના આવવાનું કારણ પૂછ્યું અને ત્યારે તેલીએ કહ્યું, હે પ્રભુ, જો તમે મને પરવાનગી આપો તો હું આ અપંગ માણસને મારા ઘરે લઈ જવા માંગુ છું. અમારે કોઈ સંતાન નથી તો હું તેને મારા સંતાનની જેમ રાખવા માંગુ છું. રાજા થોડીવાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો, તે વ્યક્તિ અમારા માટે હવે કોઈ જ કામની નથી, તેથી તમે તેને ઘર લઈ જઈ શકો છો. અને રાજાની પરવાનગી મળતા જ તે તેલી સમ્રાટ આદિત્યને તેના ઘરે લઈ આવ્યો. સમ્રાટ આદિત્ય તેના ઘરે પહોંચ્યા પછી એના તમામ કામ સારી રીતે થવા લાગ્યા. એ જેમ જેમ સમ્રાટ આદિત્યની સેવા કરતો તેમ તેમ તે સમૃદ્ધ બનવા લાગ્યો. અને એક બાજુ રાજાની રાજકુમારી ખૂબ બુદ્ધિશાળી હતી. તે લગભગ દરેક કળામાં નિપુણ હતી. તે સાંજે દીપક રાગ ગાઈને મહેલ અને શહેર બંનેને રોશન કરતી હતી. અને પછી જ્યારે તે રાત્રે દીવા ઓલવી દેતી ત્યારે સમ્રાટ આદિત્ય ફરીથી દીપક રાગ ગાઈને દીવા પ્રગટાવતો. આમ 2-3 દિવસ જ્યારે આ બન્યું ત્યારે રાજકુમારીને ખાતરી થઈ ગઈ કે સમ્રાટ આદિત્ય રાજ્યમાં ક્યાંક રહે છે, કારણ કે દીપક રાગને ગાનારા થોડા જ લોકો હતા, જેમાંથી સમ્રાટ આદિત્ય શ્રેષ્ઠ હતા. અને તે દિવસોમાં રાજાએ રાજકુમારી માટે સ્વયંવરનું આયોજન કર્યું અને રાજાઓને આમંત્રિત કરવામાં આવ્યા. અને દૂર દૂરથી રાજકુમારો, દૂર દૂરથી રાજાઓ અને રાજકુમારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સ્વયંવરના આગલા દિવસે સમ્રાટ આદિત્યએ તેલીને કહ્યું, પિતા, હું પણ સ્વયંવર જોવા માંગુ છું. હું તમને વિનંતી કરું છું કે કાલે મને ત્યાં લઈ જાઓ. તેલીએ સમજાવ્યું કે હું તને ત્યાં લઈ જાઉં તો ખરો, પણ તને
ઓળખી જશે તો? અને તું ત્યાં હાલી પણ શકતો નથી તો હું તને કેવી રીતે ત્યાં લઈ જાઉં? પણ સમ્રાટ આદિત્ય પોતાની જીદ પર અડગ રહ્યા ત્યારે તે તેલી તેને સ્વયંવરમાં લઈ જવા માટે માની ગયો. કાલે સવારે તને હું ત્યાં લઈ જઈશ. થોડી જ વારમાં રાજાના ઘરેથી આદેશ આવ્યો કે કાલે સવારે 100 ઘડા તેલ રાજમહેલ પહોંચાડવાનું છે. પણ તેલીએ કહ્યું, ભાઈ, આ કઈ રીતે શક્ય છે? આ તો ખૂબ જ ઝાઝી માત્રામાં છે. ત્યારે સંદેશાવાહક બોલ્યો, રાજાની આજ્ઞાનું પાલન કરવું જ પડશે, નહીં તો તમે પણ સજા માટે તૈયાર રહેજો. તેલી ખૂબ જ ચિંતામાં આવી ગયો. અસંભવ કામ છે. તે ખૂબ જ દુઃખી થયો. પછી સમ્રાટ આદિત્યએ કહ્યું કે તમે આટલા ચિંતિત કેમ છો? તેલીએ તેની ચિંતાની વાત કહી તો સમ્રાટ આદિત્યએ કહ્યું, તમે તેની પાસેથી 100 ઘડા મંગાવી લો અને ચિંતા કરશો નહીં. તમે ચિંતા ના કરો, મારા પર વિશ્વાસ રાખો. આપણે એને કાલે 100 ઘડા તેલ ચોક્કસ આપીશું. તેલી સમ્રાટ આદિત્યની શક્તિઓથી વાકેફ હતા. તેલીએ રાજાને કહ્યું અને ઘડા મંગાવી લીધા. અને રાત્રે સમ્રાટ આદિત્યએ કહ્યું તેલીને, હવે તમે બંને નિરાતે સૂઈ જાઓ. હું રાત્રે 100 ઘડા તેલ કાઢી લઈશ. ત્યારે તેલીની પત્નીએ તેને કહ્યું, દીકરા, તારે હાથ પગ નથી તો તું કેવી રીતે તેલ કાઢીશ? તું કઈ રીતે બળદોને ચલાવીશ? સમ્રાટ આદિત્યએ કહ્યું કે માં, શાંતિથી સૂઈ જાઓ. હું બધું જ કામ કરી લઈશ. રાત્રે સમ્રાટ આદિત્યએ 100 ઘડા તેલ કાઢી નાખ્યું. સવારે જ્યારે રાજાના માણસોએ તેલ જોયું તો તેઓ વિચારવા લાગ્યા આશ્ચર્ય સાથે. તેલી અને તેની પત્નીને હવે સંપૂર્ણ ખાતરી થઈ ગઈ હતી કે આ છોકરો ચોક્કસપણે ભગવાન જ છે. તેથી આપણે ચિંતા ના કરવી જોઈએ. બીજે દિવસે તેલીએ સમ્રાટ આદિત્યને નવડાવી નવા વસ્ત્રો પહેરાવ્યા અને પછી તેને લઈ જઈને સ્વયંવરમાં થોડા દૂર અને બહાર બાજુ બેસાડ્યા. થોડા સમય પછી રાજા અને રાજકુમારો આવ્યા અને જ્યારે રાજકુમારીને વર પસંદ કરવા એ લોકોમાં મોકલવામાં આવી ત્યારે તે સમ્રાટ આદિત્યને શોધવા લાગી. પણ તેને એ ક્યાંય દેખાયા નહીં. પણ થોડા સમય પછી રાજકુમારીની નજર પેલા દૂર બેઠેલા અપમ વ્યક્તિ પર પડી. તેને તેનામાં કંઈક અલગ જ પ્રકારનું તેજ જોઈને તે સમજી ગઈ કે આ બીજું કોઈ નહીં પણ રાજા સમ્રાટ આદિત્ય જ છે. પછી શું, તે ત્યાં ગઈ અને વરમાળા તેના ગળામાં પહેરાઈ દીધી અને લોકો આશ્ચર્યમાં પડી ગયા કે રાજકુમારીએ આવું કેમ કર્યું. રાજકુમારીના પરિવારના લોકોએ કહ્યું કે એવું લાગે છે કે રાજકુમારીની તબિયત સારી નથી અને તેથી જ તેણે આ ભૂલ કરી હતી. રાજકુમારીને પીવા માટે પાણી આપ્યું અને તેને ફરીથી વરમાળા પહેરાવાનું કહ્યું. તો રાજકુમારીએ ફરીથી તે જ અપંગ વ્યક્તિને માળા પહેરાવી. તો રાજા આ જોઈને ક્રોધિત થઈ જાય છે અને રાજકુમારીને અંતે તેની સાથે પરણાવી દેશે અને રાજકુમારીને રાજા સમ્રાટ આદિત્ય તેલી અને તેની પત્ની સાથે મહેલમાંથી દૂર મોકલી દે છે અને રાજકુમારી ત્યાં રહેવા લાગે છે. તેલી અને તેની પત્ની ચિંતિત હતા કે રાજકુમારી આપણી સાથે કેવી રીતે રહેશે, પણ તે તેની સાથે સરળતાથી રહેવા લાગે છે. એક દિવસ સમ્રાટ આદિત્યએ રાજકુમારીને કહ્યું કે આજે તેને હરણનું માંસ ખાવાનું મન થાય છે. તેથી તું તારા ભાઈઓ પાસેથી તાજો શિકાર લઈ આવ. રાજકુમારીને તેના ભાઈઓ પાસેથી
કંઈ પણ માંગવાનું મન થતું ન હતું, પરંતુ તે તેના પતિની ઈચ્છાનું સન્માન કરતી હતી. એટલે મન મોટું કરીને તે તેના ભાઈઓ પાસે જાય છે. જ્યારે તેની ભાભીએ તેના આવવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તેને હરણનું માંસ ખાવા માંગે છે. તેણે ત્યાં તેના પતિ સમ્રાટ આદિત્યની ઈચ્છા હતી તેમ કહ્યું નહીં, અને તે ઈચ્છતી ન હતી કે કોઈ તેના પતિ વિશે ખરાબ બોલે. પણ તેમ છતાં તેની ભાભીએ તેને તેના પતિ વિશે કહ્યું અને કહ્યું કે જો હરણનું માંસ ખાવાનો ખૂબ જ શોખ હતો તો કોઈ સારો પતિ પસંદ કરવો હતો. આ કડવી વાત સાંભળીને તે પાછી આવી અને સમ્રાટ આદિત્યને બધું કહ્યું. સમ્રાટ આદિત્યએ કહ્યું કે કંઈ વાંધો નહીં, તું તેની પાસેથી મારી તલવાર અને મારો ઘોડો માંગી લાવ. જ્યારે રાજકુમારી પાછી જવા લાગી ત્યારે સમ્રાટ આદિત્યને કંઈક યાદ આવ્યું અને તેણે પોતાનો એક રૂમાલ રાજકુમારીને આપતા કહ્યું કે મારી તલવાર અને ઘોડાને જો કોઈ સમસ્યા હોય તો તેમને આ રૂમાલ બતાવજે અને તેઓ શાંતિથી તારી સાથે આવશે. રાજકુમારી મહેલમાં પાછી આવી. તેની ભાભીઓએ ફરી તેની મજાક ઉડાવી. રાજકુમારીએ કહ્યું, આ વખતે મારે હરણનું માંસ નથી જોતું, હું તલવાર અને ઘોડો લેવા આવી છું. જ્યારે રાજકુમારીએ તેમને પૂછ્યું ત્યારે ભાભીએ વિચાર્યું કે તલવાર અને ઘોડાએ ખૂબ આતંક મચાવ્યો છે. સારું, લઈ જાય તો ભલે, તેમને શિકાર બને, આનાથી અમને શાંતિ મળશે. તેઓએ બંનેને ત્યાંથી લઈ જવા કહ્યું. જ્યારે રાજકુમારી તેમને લેવા ગઈ ત્યારે તલવાર સાપ બની ગઈ હતી અને તેને કરડવા દોડી અને ઘોડો પગ મારવા લાગ્યો. પછી રાજકુમારીને સમ્રાટ આદિત્યની વાત યાદ આવી અને તેણે તરત જ રૂમાલ કાઢીને તેને બતાવ્યો. સમ્રાટ આદિત્યનો રૂમાલ જોઈને બંને રાજકુમારીને લઈને નજીક આવી શાંત થઈ ગયા અને રાજકુમારીએ બંને આપ્યા અને સાંજ થવા આવી ત્યારે સમ્રાટ આદિત્યએ રાજકુમારીને કહ્યું કે તે તેને ઘોડા પર બેસાડે. આજે તે જંગલમાં શિકાર કરવા જવાની ઈચ્છા ધરાવે છે. જ્યારે રાજકુમારીએ કહ્યું કે તમે કેવી રીતે ઘોડા પર સવારી કરી શકશો, ત્યારે રાજકુમારી તેલીની મદદથી સમ્રાટ આદિત્યને ઘોડા પર બેસાડ્યા, પરંતુ કોઈ પકડ વિના તે ઘોડા પરથી પડવા લાગ્યા. તો રાજકુમારી આ બધું જોઈને ખૂબ જ દુઃખી થઈ અને તેની આંખોમાંથી પાણી ભરાઈ આવ્યું. તે છુપાવવા માટે બીજી તરફ ફરી ગઈ. પછી તેણે પાછું ફરીને જોયું તો તેના હાથ વડે ઘોડાની લગામ ખેંચાતી હતી. આ બધું જોઈ સમ્રાટ આદિત્ય તરફ જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ અને આ કેવી રીતે થયું? તેણે જોયું કે રાજા સમ્રાટ આદિત્ય ઘોડા પર સવાર હતા અને તે ખૂબ જ ખુશ હતી. તેને આ બધું જાણવાની ઈચ્છા થઈ. ત્યારે સમ્રાટ આદિત્યએ કહ્યું, શિકાર પરથી આવીને બધું જ જણાવીશ. સમ્રાટ આદિત્ય જંગલમાં પહોંચ્યા અને તેણે જેટલા પણ શિકાર કર્યા તેના કાન અને પૂંછડી કાપી લીધા અને શિકારને ત્યાં જ છોડી દીધા. એ જ સમયે રાજકુમારીના ભાઈઓ પણ શિકાર કરવા માટે નીકળ્યા હતા અને જંગલમાં તાજો શિકાર જોયો ત્યારે તેઓને લાલચ આવી ગઈ. કોઈ પણ મહેનત વગર તાજો શિકાર મળી રહ્યો હતો, તેથી તેમને લાગ્યું કે આ તાજો શિકાર તેમના માટે ઇનામ સમાન છે. તેઓએ બધો શિકાર લઈ લીધો. તેઓએ આ માટે શિકારીનો આભાર પણ માન્યો
અને તેમના મહેલ તરફ ચાલવા લાગ્યા. અને હજુ થોડું ચાલ્યો હશે ત્યાં તેને તરસ લાગી. ત્યારે તેણે પોતાના ઘોડા નજીકના જળાશય તરફ ફેરવ્યા. જ્યારે તે પાણી પીવા ઉતર્યા અને પાણી પીવાનો પ્રયત્ન કર્યો કે તરત જ એક અવાજે તેને રોક્યા. તેણે અવાજની દિશામાં જોયું તો ત્યાં એક યોગી ઊભા હતા અને તેણે પાણી પીવા માટે ના પાડવાનું કારણ પૂછ્યું. ત્યારે યોગીએ તેમને કહ્યું કે રાજકુમારો, મારી પરવાનગી વિના અહીંનું પાણી અન્ય કોઈ જીવ પી શકે નહીં. અને તરસને કારણે તેમની હાલત ખૂબ જ ખરાબ હતી. તેથી તેઓએ યોગીને પાણી આપવા માટે વિનંતી કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે જો તમારે પાણી પીવું હોય તો તમારે તમારા કુલ્લા પર ગરમ સિક્કા છાપ પડાવવી પડશે. પાણી વિના તેમનું ગળું સુકાઈ ગયું હતું. તેથી તેમની પાસે શરત માનવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ બાકી રહ્યો નહોતો. શરત મુજબ તેણે તેના કુલ્લાને સિક્કાથી છૂંદણા કરાવ્યા અને પછી પાણી પીધા પછી તે ચાલ્યા ગયા. અહીં સમ્રાટ આદિત્ય જે યોગી બન્યા હતા તે તેના નિવાસસ્થાને પાછા ફર્યા. ઘરે પહોંચતા જ રાજકુમારી તેલી અને તેની પત્ની તેની આસપાસ એકઠા થઈ ગયા હતા. તેઓએ કહ્યું કે તમે જે દેવતાઓ જેવા દેખાતા લાગો છો, તમારો પરિચય આપો અને અમારી અંદર ઊભી થયેલી જિજ્ઞાસાનો અંત લાવો. ત્યારે રાજા સમ્રાટ આદિત્યને લાગ્યું કે તેમને અંધારામાં રાખવું હવે મારા માટે યોગ્ય નથી. તેથી તેણે કહ્યું કે હે પિતા અને માતા, હું રાજા સમ્રાટ આદિત્ય છું. પછી તેણે પોતાનો ભૂતકાળ સંક્ષિપ્તમાં સંભળાવ્યો. જ્યારે તેને ખબર પડી કે તે રાજા સમ્રાટ આદિત્ય છે ત્યારે તે તેના પગે પડી ગયા અને તેણે પાછળના સમયમાં કરેલા અપરાધની ક્ષમા માટે પ્રાર્થના કરવા લાગ્યા. રાજા સમ્રાટ આદિત્યએ તેને સમજાવ્યું કે તે તેમની સાથે ગુસ્સે નથી અને આ કારણે તેણે તેમની સાથે પોતાના લોકો કરતાં પણ વધુ સારું વર્તન કર્યું છે. અને બીજા દિવસે સવારે રાજા સમ્રાટ આદિત્યએ રાજકુમારીને એમ કહીને મહેલમાં પાછી મોકલી કે આ વખતે તારે તેમની પાસેથી શિકારની માંગ કરવાની છે અને જો તારા ભાઈઓ આનાકાની કરે તો કહેજે કે તમે કરેલ શિકાર બતાવશો તો પણ ચાલશે. જ્યારે તેઓ તને શિકાર બતાવવા માટે સંમત થાય પછી તું તેમને પૂછજે કે આના કાન અને પૂંછડી ક્યાં છે. અને પછી સમ્રાટ આદિત્યએ રાજકુમારીને ગઈ કાલે રાતે જંગલમાં બનેલી આખી ઘટના કહી અને એક થેલો આપ્યો અને તે જ્યારે ઊંધો કરીને ત્યાં ઠાલવશે અને પછી મારા વિશે જણાવી દેશે. આ વખતે રાજકુમારી તેના ભાઈઓના ઘરે ગઈ, જરા પણ ખચકાટ વગર. આ વખતે પણ છેલ્લી વખત જેવો જ માહોલ ત્યાં બન્યો હતો. જ્યારે તેને કાન અને પૂંછડી વગરના શિકાર બતાવવામાં આવ્યા ત્યારે રાજકુમારીએ કાન અને પૂંછડી વિશે પૂછ્યું. આખરે રાજકુમારીએ વિક્રમાદિત્યે આપેલી થેલી તેની સામે ઠાલવી અને થેલીમાં ભરેલા કાન અને પૂંછડી વેર વિખેર થઈ ગયા હતા. જ્યારે તેની ભાભીએ તેને તેના વિશે પૂછ્યું, આ બધું શું છે તે પૂછતા રાજકુમારીએ કહ્યું કે તમે તમારા પતિને જ પૂછવું જોઈએ અને તેમને પૂછવું જોઈએ કે ગઈકાલે રાતે તળાવનું પાણી પીવા માટે તેઓએ શું ચૂકવ્યું હતું. તેથી ભાભીએ જ્યારે તેમના પતિને આ વિશે પૂછ્યું ત્યારે તેઓએ આગલી રાતની આખી ઘટના કહી સંભળાવી. ભાભીને નવાઈ લાગી અને રાજકુમારીને પૂછ્યું કે તેને આ કાન અને પૂંછડી કેવી રીતે મળ્યા.
તેણે કહ્યું કે તે યોગી બીજું કોઈ નહીં પણ તે રાજા સમ્રાટ આદિત્ય છે અને તે મારા પતિ છે. ભાભીએ કટાક્ષમાં પૂછ્યું કે આ કેવી રીતે શક્ય છે? એક વિકલાંગ વ્યક્તિ કેવી રીતે બધું કરી શકે? રાજા સમ્રાટ આદિત્યનું નામ સાંભળતા જ મહેલમાં હંગામો મચી ગયો. રાજાને આ વાતની જાણ થતાં તે પણ ડરી ગયો અને આખરે તે રાજા સમ્રાટ આદિત્ય છે જેણે સમ્રાટ આદિત્યને સજા કરી હતી. રાજા, રાજકુમાર અને મંત્રીઓ બધા તેલીના ઘર પર પહોંચ્યા અને રાજા અને રાજકુમારો બધા રાજાના પગે પડ્યા અને બધાએ માફી માંગવા લાગ્યા. રાજાએ બધાને કહ્યું કે દુઃખી ન થાઓ. આ બધું મારા ધર્મની કસોટી હતી, એટલે તો તમારા બધાની મતિ ફરી ગઈ હતી. તેથી તમે લોકોએ આ વાત તમારા મનમાંથી કાઢી નાખો. અને બધા ખુશ થઈ ગયા અને રાજાને તેમના મહેલમાં લઈ ગયા, જ્યાં તેમણે સારો આરામ કર્યો અને થોડા દિવસ ત્યાં રહ્યા. રાજાએ વિદાય લીધી પછી ત્યાં તેને તમામ લશ્કર સાથે વિદાય આપી. રાજા સમ્રાટ આદિત્યને સૈનિકોએ પૂછ્યું, રાજા, આપણે હવે કઈ બાજુ જઈશું? તો રાજા સમ્રાટ આદિત્યએ કહ્યું, મારી બહેનના ઘર તરફ જઈએ. જ્યારે તેઓ સમ્રાટ આદિત્યની બહેનના નગર પાસે પહોંચ્યા ત્યારે બહેનને પણ તેના જાસૂસ તરફથી સમાચાર મળ્યા કે તેનો ભાઈ સમ્રાટ આદિત્ય પાછો આવી રહ્યો છે. તેણે તેના જાસૂસ પાસેથી સમ્રાટ આદિત્યની સ્થિતિ વિશે પૂછપરછ કરી. તો જાસૂસે કહ્યું કે તે આખી સેના સાથે આવી રહ્યો છે. બહેને તરત જ સમ્રાટ આદિત્યની સ્થિતિ વિશે જાણ કરી. કર્મચારીઓને તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે કહ્યું અને કહ્યું કે તેમને એક ખાસ મહેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવે. સમ્રાટ આદિત્ય પહોંચ્યો ત્યારે બહેને તેમના માટે ઉત્તમ વાનગીઓ તૈયાર કરી રાખી અને તેમનું સ્વાગત કરવા લાગી. રાજા સમ્રાટ આદિત્યએ ત્યાં ભોજન લેવાની ના પાડી અને તે તેની બહેન ઘોડાના અસ્તબલ પર લઈ ગયા, જ્યાં તેણે જમીનમાં જે સૂકી રોટલી દાટી હતી. જ્યારે લક્ષ્મીજી તેના પર ગુસ્સે હતા, તેણે એ જ સૂકી રોટલી બહાર કાઢી. ત્યારે તેની બહેનને શરમ વ્યક્ત કરી અને તેના કૃત્યથી સમ્રાટ આદિત્યએ કહ્યું, બહેન, હું આનાથી દુઃખી નથી, પરંતુ તમારે સંબંધોનું પાલન કરવું જોઈતું હતું. બીજે દિવસે તે ત્યાંથી પણ ચાલ્યા ગયા અને લશ્કરને તેના મિત્રના ઘરે જવા કહ્યું. અને જ્યારે તે તેના મિત્રના ઘરે પહોંચ્યો, મિત્ર ખૂબ જ ખુશ થયો અને કહ્યું, તને ખુશ જોઈને હું ખૂબ જ પ્રસન્ન છું. હું તને આજે રાત્રિ રોકાવા માટે વિનંતી કરું છું. રાજા સમ્રાટ આદિત્યએ કહ્યું, મિત્ર, હું પોતે પણ રોકાવા માંગતો હતો. તે સમ્રાટ આદિત્યને તેના ખાસ રૂમમાં લઈ ગયો. ત્યાં બંને મિત્રો વચ્ચે જૂના દિવસો વિશે ચર્ચા થઈ. જમવાના સમયે સમ્રાટ આદિત્યને એ જ જગ્યાએ લઈ જવામાં આવ્યો. ભોજન પીરસવામાં આવ્યું, જ્યાં છેલ્લા ભોજન વખતે ખીલ્લી પર હાર હતો. તે જ જગ્યાએ સમ્રાટ આદિત્યએ ખાવાનું શરૂ કર્યું. ત્યારે ખીલ્લી પર હાર પોતાની મેળે આવવા લાગ્યો. રાણીએ જોયું કે તેનો નવલખો હાર જે ખોવાઈ ગયો હતો તે પાછો મળી ગયો. અને રાજાએ આજે તેમને અને રાણીને કહ્યું, તમે મારા મિત્ર સમ્રાટ આદિત્ય પર આ હાર ચોરવાનો આરોપ મૂક્યો હતો. પછી મેં તમને કહ્યું હતું કે આવું કામ મારો મિત્ર સમ્રાટ આદિત્ય ક્યારે પણ ન કરી શકે, કે જે બીજાના દુઃખ હરે છે તે આવું કામ ક્યારેય ના કરી શકે.
રાણીને તેણે જે કર્યું તેના માટે ખૂબ જ શરમ અનુભવી. તેણીએ હાથ જોડીને રાજા સમ્રાટ આદિત્યની માફી માંગી. તેણીએ કહ્યું કે રાજા, મને ખબર નથી કે શું થયું હતું. મારી મતિ ફરી ગઈ હતી કે તે સમયે મને શું થયું હતું. મારા ગુના માટે કોઈ માફી નથી, પરંતુ હું ઈચ્છું છું કે તમે મને એકવાર માફ કરી દો અને મારી પીડા ઓછી કરી દો. પછી રાજા સમ્રાટ આદિત્યએ કહ્યું કે તમે લોકો તે વધુ ઉદાસ ન થાઓ. ત્યારે મારો પણ મુશ્કેલીનો સમય હતો. લક્ષ્મીજી મારા પર ગુસ્સે હતા, એટલે આ બધી ઘટનાઓ મારી સાથે બની રહી હતી. ત્યારે આખી વાત વિસ્તારથી કહીને ત્યાંથી તે ચાલ્યા જાય છે અને જ્યારે તે રાજ્યમાં પહોંચે છે ત્યારે શહેરના મુખ્ય દરવાજા પર માતા લક્ષ્મીજી તેને મળે છે. માતા લક્ષ્મીજીએ કહ્યું કે હે રાજન, તું સાચો હતો અને હું ખોટી હતી. આમ છતાં મેં તને દંડિત કર્યો છે, એનાથી હું દુઃખી છું. શું દીકરો તેની માતાને માફ નહીં કરી શકે? માતા લક્ષ્મીજીના મુખમાંથી આવા શબ્દો સાંભળીને સમ્રાટ આદિત્ય માતા લક્ષ્મીના ચરણોમાં પડ્યો અને બોલ્યો, માતા, આવું ના બોલો. હું તમારી કસોટી દ્વારા વધુ સારો બની ગયો છું, તેથી જ હું તમારો આભારી છું. સમ્રાટ આદિત્યની નમ્રતાથી માતા લક્ષ્મી ખૂબ જ ખુશ થયા અને કહ્યું કે હે સમ્રાટ આદિત્ય, તમારા પર આશીર્વાદ છે કે જ્યાં સુધી દુનિયા રહેશે ત્યાં સુધી તમને કોઈ જ ભૂલશે નહીં. તું ધન્ય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દે.